હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે શનિવાર છે તો શનિ રવિ રજા હોય કિશોરને, તો આજે થોડું મોડું થઈ ગયું ઉઠવામાં અને નાહી ધોઈને તૈયાર થઈ ગયા. હવે હાલો ભગવાનની પૂજા કરી લઈએ. आरती कुंज बिहारी की, श्री गिरधर कृष्ण मुरारी की. आरती कुंज बिहारी की, श्री गिरधर कृष्ण मुरारी की. चलो હવે નાસ્તો પાણી કઈક બનાવશું. આજે હું બનાવું છું કિશોર? ખવડાવો બનાવજો. એવું? તમારે શું ખાવાની ઈચ્છા છે? જે બનાવી કહું તું. એ તો ટાઈમ છે તો સારું એવું કઈક બનાવીએ. હાલો. પૂરી ભાવે તમને? હા. પૂરી ભાવે? હાલો તો આજ પૂરી માટે નવીન બનાવી પૂરી. ચાલો તો આજે સરસ મજાની પૂરી બનાવી નાખીએ. આ પાલક છે, આપણે એમની મિક્સરમાં નાખી અને ક્રશ કરી લઈશું. ધાણા ભાજી છે, આ મરચું છે લીલું, આ લીલું લસણ છે, બધું મિક્સરમાં નાખી અને સરસ પ્યુરી બનાવી લઈશું. જો થઈ ગયું. હવે આપણે આનાથી આપણે લોટ બાંધશું. ઘઉંનો લોટ છે, એમાં નાખી દઈશું મીઠું, ધાણા જીરું, થોડું તેલનું મોણ નાખી દઈશું. આપણે આ પાણીથી લોટ બાંધી લઈશું. પાલકનો લોટ બાંધીને તૈયાર કરી દીધો. હવે આપણે એને 10 મિનિટ માટે રહેવા દઈશું. હવે આપણે બીજો લોટ ચાલો આપણે બીજો હજી એક લોટ બાંધી લઈશું બીટનો. આ છે બીટના કટકા કરી લીધા, ઘરની વાડીના હેલા એવા તો ઉપયોગ કરીએ કંઈક. બીટના કટકા નાખી દઈશું, જ્યાં લીલું લસણ નાખી દઈશું, પાણી નાખી અને મિક્સરમાં ઘૂમી દઈશું. થઈ ગયું છે ત્યાર. હવે એક લોટ આપણે આનાથી બાંધી લઈશું. મીઠું નાખી લઈશું, હળદર નાખી લઈશું, થોડું આખું જીરું નાખી લઈશું, થોડું તેલનું મોણ નાખી લઈશું. આપણે આજુબાજુ બાંધી લઈશું. ચલો તો આ લોટ પણ બંધાઈને રેડી થઈ ગયો છે. આપણે આને પણ 10 મિનિટ માટે મૂકી દઈશું. ચલો આ પાછો થોડોક લોટ લઈ લીધો છે. એમાં આપણે નાખશું મીઠું, જીરું, હળદર અને ચટણી, આખું જીરું, તેલનું મોણ દઈ આપણે આનો લોટ બાંધી દઈશું. ચલો તો ત્રણેય લોટ બંધાઈને રેડી થઈ ગયા છે. બીટનો, પાલકનો ને આપણે નોર્મલ બાંધતા હોય પૂરી નવી. તો થોડીક વાર રહેવા દેશું. ત્યાં તો આપણે તેલ મૂકી દઈએ, ગરમ થતું થાય. આ લોટની આપણે રોટલી વણી લેશું.
આ રીતે આપણે રેગ્યુલર રોટલી વણીએ ને એ રીતે 3 લોટની રોટલી વણી લેશું. વણવા લાગો હું વણી તો આકાર કેવો થાય મને નથી ખબર. ચાલો તો રોટલી વણાઈને રેડી થઈ ગઈ છે. હવે આપણે એક રોટલી ઉપર બીજી રોટલી, એની ઉપર ત્રીજી રોટલી આમ રીતે રાખી અને પછી આપણે હવે આમ આવી રીતના રોલ વારતા જશું. આખો પ્રોપર રોલ વારી લઈને પછી આપણે એના ચાકુથી કટકા કરીશું. ચાલો તો સરસ મજાનો રોલ વણાઈ ગયો. હવે જો આ રીતે ચાકુથી પીસ કરી લેશું. ગોયણા વારશું આપણે, એક એક કટ કરી લેશું. ત્રણેય કલર મિક્સ થઈ ગયા એટલે સરસ મજાનો દેખાવ આવે છે. જો બધા ગોયણા સરસ મજાના થઈ ગયા છે. હવે આપણે એક એક ગોયણું લઈ અને એની પૂરી બનાવીશું, વણીશું. ત્રણેય લોટ સરસ મિક્સ થઈ જાય આમાં એટલે સરસ કલર દેખાય, ત્રણેય લાલ, લીલો ને પીળો. હવે આ રીતે ગોયણા લઈ અને આપણે વેણીથી વણી લેશું. આ રીતે વણીને કેવો સરસ જો કલર દેખાય છે, લોલીપોપ જેવું લાગે, રાઉન્ડ રાઉન્ડ સરસ મજાનું. તો આ રીતે બધી જ પૂરી વણી લેશું. આજ રજા હે તો ક્યાંક લઈ જાવ કિશોર ફરવા? ગાંધીનગરમાં કંઈક બતાવો. તડકો તો જો ગાંધીનગરનો ક્યાં ફરવા જવામાં? તડકો તો રહેવાનું જ છે. હાલો ક્યાંક આજ મંદિરે બંદિરે જાય. આપણે સ્કૂટી લીધી તો ક્યાંક જઈએ, અક્ષર મંદિરે જાય. હા એક ટુકડા જવું જોઈએ હવે. તો આખો દિવસ ફ્રી તો કંઈક નવીન કરીએ. નવીન તો કરી દીધા રંગબેરંગી અને ચિત્રકલા દોડી દીધા ન હોય. હોળી ઉપર હોળીની સ્પેશિયલ રંગબેરંગી, હોળીની સ્પેશિયલ પૂરી. હોળી વહી ગઈ પણ અહીંયા હોળી નથી ગઈ હજી. અહીંયા હવે આવી. આપણી હોળી ઉપર હારે નહોતા ને તો તમને એવું ના લાગે ને કે મેં હોળી નથી કરી ઉષાએની? એટલે તમને આજ હોળીનો અહેસાસ અપાવી દઉં. ઉષાએ હોળી ઉપર આપણે ફ્રી જતા નવરા, એકલા એકલા અહીંયા રૂમમાં ટાઈમ પાસ કર્યો નહીં? જો કિશોર હેલ્પ કરે છે મને થોડીક આજે, પહેલી વાર. મમ્મીએ ઘરે બેઠી તો જો ડબરો ભરી વેફર મોકલાવી, ખાજો તમે. મમ્મીને યાદ કરી વેફર તરી પહેલી વાર. ફોન આવ્યો તો પૂછતા હતા વેફર તૈરી ના હજી નથી તૈરી. કિશોર ને ખવડાવી કેવી થઈ પૂછતા હતા. કિશોર ને ખવડાવ દઈએ તો કિશોર ના પાસમાં નાખીને વેફર. તું તો ખાય જ નહીં ને? હે તું તો ખાય જ નહીં ને? ના હું ખાઈ ને, હું તો ખાતી છું ને, અમે ખાધી જોઈએ ઘરે. હું તો બટેટા નહીં અમારે જોઈએ, મારા બેને મમ્મીએ કરી મોકલાવી. હું ગઈ નહોતી પેલા તૈયારી કરાવી કે ઉષા આવે ને તો ઉષા લઈ જાય, ઉષા લઈ જાય. સરસ મજાની થોડી ફૂલ જેવી થઈ. રંજુ પૂરી કરી લેશું. કરાઈ દે. રંગબેરંગી સરસ મજાની પૂરી વણાઈને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને તળી લેશું. એકદમ લોલીપોપ જેવી સરસ મજાની, જોતા જ ખાવાનું મન થઈ જાય. ઓઇલ ફ્રી પૂરી તૈયાર છે. કિશોર હવે ચા બનાવે છે, ત્યાં તો હું અહીંયા બહાર કાઢી લઉં, પછી બે નાસ્તો કરી. સરસ મજાની પૂરી બની ગઈ છે. નાસ્તો કરી લઈએ તો ભૂખ લાગી.
વેફર ને પૂરી ને વાહ કિશોર વાહ, આજ તો તમારા હાથની ચા હું પીશ, મોજ પડી જાય. તમે મારા હાથની પૂરી ખાઓ. ભૂખ લાગી ને ફૂલે ફૂલ. મારે તારા જ ખાવાનું, બીજું કોઈ નથી ખાવાનું. ઈ સાચું. ચલો તો તૈયાર છે ગરમા ગરમ ચા, ગરમા ગરમ પૂરી ને વેફર ને નાસ્તો કરી લઈ. ચાલો નાસ્તો કરવા. ટેસ્ટ કરો તો કેવી થઈ ગઈ સર? બધો ટેસ્ટ આવે. બીટ, પાલક, લસણ, એક અલગ ખાવાનું મન થાય તો બનાવજો મિત્રો, બહુ મસ્ત છે પૂરી. ચા પીવો કે બીજું? ખાવા છે, વાંધો નથી બહુ. આવો જ ભાવે, બહુ મીઠો ના ભાવે. હવે નાસ્તા પાણી કરી લીધા, હવે એ તો ફ્રી થઈ ગયા. હવે કામ મારું આવ્યું, અંજવારી, પોતા, ભાણા, વાસણ ને કરી દો તો થાય. કપડા ધોઈ દો. ચાલો તો હવે એ કામ કરી નાખીએ. બધું રેડ પકડ પડ્યું છે. જો અહીંયા ને અહીંયા હોય. નીચે 2 ઈંડા છે.